જય સ્વામિનારાયણ. અને જો જે આ કલયુગ છે, ત્રાસદાયક સમય છે, એવામાં જેને ભજનનો રસ્તો જડી ગયો છે એ કેટલો નિરાત જ્યારે જો ત્યારે માળા કરતા હોય છે, આપણને એમ લાગે કે આ કેવા સુખિયા છે. અને કલાકો સુધી એમ બેસી રહેવું એ સામાન્ય છે? આંખો મીચીને હે સ્વામિનારાયણ, હે સ્વામિનારાયણ, હે સ્વામિનારાયણ કરે રાખવું, એ જ સુખધામનું પ્રમાણ છે કે જીવ બેસી રહે છે. સુખ આવતું છે તો જ ને. હજી તો સ્મરણનું પેલું પગથિયું ચડ્યા ત્યાં જીવ આટલો જો આમ એક જગ્યાએ આસને બેસીને કલાકો કાઢી નાખતો હોય તો હજી પગથિયા ચડતા ચડતા જ્યારે મૂર્તિનો પ્રકાશ પામે, સુખ પામે, નૈકટ્ય પામે, ત્યારે તો શું થતું. એટલે જ કહ્યું કે અક્ષરધામમાં મુક્તો કશું જ કરતા નથી. શું કરે છે? ભગવાન સહજાનંદ સ્વામીનું નિર્નિમેષ દર્શન જ કરે છે. બસ જોયા કરે ને સુખના ધોધ છૂટે, કઈ કરતા જ નથી. બીજું જોવામાં જ બસ આમ જોઈ રહ્યા, સુખ સુખ સુખ, નિત ક્ષણ પ્રતિક્ષણ નવું નવું સુખ આવે. નો રિપીટેશન એટ ઓલ. હજી તો એની ગંધે નથી આવી, પણ કહેવાનું આપણને તો કહેવાનું શું છે કે ભજન પણ આટલું સુખ આપતું હોય. આ ગુંદાસરાના મૂળજી ભગત હતા. બસ ભજન 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 ને ભજન. જોગી સ્વામીને બીજું શું હતું? પ્રમાણ છે ને આપણી સામે, એમ તો કઈ છે. એટલા વર્ષ આપણે જોયા પોઢ્યા હોય પલંગમાં, ક્યારેય કશી કોઈ ફરિયાદ નહીં, ક્યારે કશું કંઈ પાણી ભોજન કશું માગવાનું નહીં, કશું કોઈ કહેવાનું નહીં. 15 દિવસ પણ જો આમ કોઈ સૂઈ રહીએ ને તો રાડ પાડી જાય. 15 દિવસ આમ સાજો નરવો ઘોડા જેવી તાકાત વાળો માણસ હોય ને તમે 15 દિવસ નહીં, અઠવાડિયું સુવરાવી રાખો, એ એમ જ કે મને કંઈક ઝેર આપો, મારે સ્યુસાઇડ કરવું છે, મરી જવું છે. ત્યારે પણ આ વર્ષો જોયું. સુખ વગર થાય ભગવાનના સુખ વગર? એ જ પ્રમાણ હતું એ કે સહજાનંદ સ્વામી સુખનો ધામ છે, સુખનો ધામ છે. એટલે ભજનમાં સુખ છે, ભજનમાં જીવ વાળો ન થાય તેથી રડવું આવવું જોઈએ. ભજન થતું નથી. સાંભળવાનો બહુ જાજો અર્થ તો નથી જો ન કરો તો. સંસારનું તો ચાલ્યા જ કરવાનું છે. ન કરવું એવું નથી ને. આપણે આ લોકનું કઈ તોડી નાખવાની તો વાત જ કરતા નથી, પણ જરા કામ કરો તો ભજનમાં હવાય ખરું. એમ આપણે દરરોજ 1 કલાકની ધૂન છે તો એમાં ધારે તો હવાય ને. ઘરે શું, ઘરે રહ્યો તો પછી તમારે ઓલી પડોજણની મહાભારત ઘરનું સાંભળવાનું જ છે. એના કરતા થોડા ભાગી છૂટો ના આવીને ભજન કરો તો સારામાં સારું છે. અને ઉલટાનું એ ભૂમિમાં બેસીને ભજન કરવું, તમે એમ માનો છો કે ત્યાં એમની ચેતના નથી? એ જ ત્યાં બેઠા બેઠા આમ જોતા હોય છે. આપણી શ્રદ્ધા હોવી જોઈએ ભાઈ, હું તમને કહું છું. કરવું જોઈએ.